સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદથી કે જ્યાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો થયો। શહેર ભાજપના બે નેતાઓને સુરક્ષા અપાઈ હોવાની વિગતો છે। એલિસ બ્રિજ એમએલએ અને શહેર અધ્યક્ષ અમિત શાહને સુરક્ષા અપાઈ। બીજેપી નેતા અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટને પણ પોલીસ રક્ષણ અપાયું હોવાની વિગતો છે। બંને નેતાઓ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સામે લડત લડી રહ્યા છે। એએમસીની જમીનો પરના દબાણને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે। રાજ્ય સરકારે બંને નેતાઓની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। તો અમદાવાદ કે જ્યાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો થયો છે, શહેર ભાજપના બે નેતાઓની સુરક્ષા અપાઈ હોવાની વિગત છે। એલિસ બ્રિજ એમએલએ અને શહેર અધ્યક્ષ અમિત શાહની સુરક્ષા અપાઈ છે। બીજી તરફ બીજેપી નેતા અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટને પણ પોલીસ રક્ષણ અપાયું હોવાની વિગત છે। બંને જે નેતાઓ છે ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સામે લડત લડી રહ્યા છે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। એના પાછલા દિવસોમાં ઘટનાક્રમ ચાલી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે સામસામે છે। આ ઉપરાંત જમીન સહિત જે ગેરકાયદે જમીન ઉપર કબજો કરવાની વાત હોય તેના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને આ ખુલાસા અમદાવાદ શહેર અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા જે પત્ર લખીને જાણ કરવામાં આવી રહી છે તે તમામની વચ્ચે અમિત શાહ અને ભૂષણ ભટ્ટ જેઓ ખાડિયા નેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં હાલ શહેર મહામંત્રી તરીકે ફરજ નિભાવી રહ્યા છે। આ બંને નેતાઓની સુરક્ષા છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે અગાઉ સંકલન સમિતિમાં જે ગેરકાયદે કબજો કરવાની વાત હોય કે પછી બે પત્ર અત્યાર સુધી અમિત શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જમાલપુરની જે જગ્યાઓ છે તેમાં કોણે કોણે ગેરકાયદે કબજો કરેલો છે અને ત્યાં કેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો અને જે રાતોરાત જગ્યા છે તે ખાલી પણ કરી દેવાઈ હતી। પરંતુ હવે જે પ્રકારે પરિસ્થિતિનું સર્જન થયું છે અને આ સ્થિતિના સર્જન થયા બાદ બંને નેતાઓની સુરક્ષામાં આખરે વધારો કરી દેવામાં આવ્યો છે અને તેમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે। બિલકુલ, આભાર રોનક। એએમસીની જમીનો પરના દબાણને લઈને બંને નેતા અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે બંને નેતાઓની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે।